હોળીનો તહેવાર જાય એટલે તરત જ આખું વર્ષ માટે મરી મસાલા ભરવાની સિઝન પણ શરૂ થઈ જાય. તો હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે આખા વર્ષ માટે ધાણા જીરું પાવડર ઘરે કેવી રીતે તૈયાર કરવું એની રીત બતાવીશ. આખા ધાણા અને ચોક્કસ માપ સાથે જીરું તેમજ બાકીના આખા મસાલા લઈને ઘરે ધાણા જીરું પાવડર તૈયાર કરવામાં આવે તો બહાર મળે એના કરતાં ઓછી કિંમતે બિલકુલ ચોખ્ખું ધાણા જીરું પાવડર ઘરે સરળતાથી મિક્સીમાં કે આટા મેકરમાં તૈયાર કરી શકાય. તો ચાલો શાકનો સ્વાદ વધારે એવું ધાણા જીરું પાવડર ઘરે કેવી રીતે તૈયાર કરવું એની રીત જોઈએ. ધાણા જીરું પાવડર તૈયાર કરવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ હોય છે આખા ધાણા. આખા ધાણા માર્કેટમાં 2 વેરાયટીમાં મળે, જેમાં એક તો મોટી સાઇઝના અને હલકા અમસ્તા પીળા કલરના હોય એને ધાણા કહેવાય, અને બીજા નાની સાઇઝના અને હલકા અમસ્તા લીલા કલરના હોય એને ધાણી કહેવાય. મેં અહીં 1 કિલો ધાણી લીધી, એને સારી રીતે વીણીને ચોખ્ખી કરી લીધી. ત્યારબાદ એને એક પહોળા વાસણમાં લઈને 2 દિવસ માટે તડકામાં રાખીને તપાવી લીધી. એની સાથે બાકીની સામગ્રીમાં 100 ગ્રામ આખું જીરું, 50 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ તજના ટુકડા અને 2 ટેબલસ્પૂન ભરીને વજનમાં આશરે 7 ગ્રામ જેટલા લવિંગ લીધા. આખા વર્ષ માટેનું ધાણા જીરું પાવડર છેલ્લે સુધી ચોખ્ખું રહે, એટલે કે એમાં ભૂવા ન પડે કે ગોટી ન બાજે, એ માટે આખા ધાણા અને આ દરેક આખા મસાલાને શેકી લઈશું. એના માટે બીજી તરફ એક મોટી સાઇઝની ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એમાં હમણાં અડધા ભાગની ધાણી લઈશું. હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું. હવે આ ધાણી શેકાઈ જશે એટલે એમાંથી સરસ મજાની સુગંધ આવશે, ત્યાં સુધી એને શેકી લેવાની. થોડી વાર પછી આ ધાણી શેકાઈ ગઈ માટે એને ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લઈશું. અને હવે આ જ ફ્રાય પેનમાં બાકીની ધાણી લઈને એને પણ આગળની રીત પ્રમાણે શેકી લઈએ. થોડી વાર પછી આ બીજા બેચની ધાણી પણ શેકાઈ ગઈ માટે એને ફ્રાય પેનમાંથી બાકીની ધાણી સાથે વાસણમાં કાઢી લઈએ. અને હવે આગળ ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચડાવી દઈએ. એમાં આખું જીરું, કાળા મરી, તજના ટુકડા અને લવિંગ આ બધું સાથે લઈને એને પણ હલકું અમસ્તું શેકી લઈએ. ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું. હવે આ મસાલા શેકાઈ જશે એટલે એમાંથી સરસ મજાની સુગંધ આવશે. ત્યારબાદ ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. થોડી વાર પછી આ મસાલા શેકાઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને શેકેલી ધાણી સાથે વાસણમાં કાઢી લઈશું. હવે આ હોમમેડ ધાણા જીરું પાવડર તૈયાર કરવા માટેનું મિશ્રણ તૈયાર છે. સારી રીતે ઠંડુ થાય ત્યાર પછી તમારે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવું હોય તો થોડું થોડું લઈને ગ્રાઇન્ડ કરી લેવું. પણ હું આ ધાણા જીરું પાવડર આટા મેકરમાં તૈયાર કરીશ માટે સારી રીતે ઠંડુ થાય ત્યાર પછી એને એકસાથે આટા મેકરમાં લઈ લેશું. આટા મેકરમાં 3 નંબરની જાળી લગાવું છું, એટલે ઇડલી કે ઢોકળાનું ડરીએ એવું જ આ ધાણા જીરું થોડું કરકરું ડરાય. ઉપરના ટબમાં બધી જ શેકેલી ધાણી અને આખા મસાલાવાળું મિશ્રણ એકસાથે લઈ લીધું. હવે માત્ર 12થી 15 મિનિટમાં જ આટા મેકરમાં ધાણા જીરું પાવડર તૈયાર થઈ જશે. શાકનો સ્વાદ બમણો કરે એવું સુપર ટેસ્ટી ઘરનું બનાવેલું ધાણા જીરું પાવડર તૈયાર છે. પહેલાં જ્યારે મિક્સીમાં ધાણા જીરું પાવડર તૈયાર કરતી ત્યારે ઘણો ટાઈમ નીકળી જતો હતો, પણ હવે જ્યારથી આટા મેકરમાં ધાણા જીરું પાવડર તૈયાર કરું છું તો એમાં ઘણી ઓછી મહેનત લાગે. અને મજાની વાત તો એ કે આટા મેકરમાં તૈયાર કરેલું ધાણા જીરું ચારવાની જરૂર પણ ન પડે. આવું એક સરખું કરકરું તૈયાર થાય. તમે જોઈ શકો છો ધાણા જીરું પાવડર એકદમ મસ્ત હલકા અમસ્તા લીલા કલરનું દેખાય છે. ધાણા જીરું પાવડર સારી રીતે ઠંડુ થાય ત્યાર પછી એને એક એરટાઇટ કાચની બરણીમાં ભરી દેવું, જેથી કરીને આખું વર્ષ એવું ને એવું જ રહે. તો તમે પણ બજારમાં મળે એના કરતાં ચોખ્ખું આવું ધાણા જીરું પાવડર ઘરે તૈયાર કરવા માંગતા હોવ તો આ રીતને ફોલો કરો. તમને મારી આ રીત કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસિપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.